હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. તો એક્ઝેક્ટલી લોકોને દુઃખ કઈ વાતનું? પોતાની મનની ઈચ્છા પૂરી નથી થતી એટલા માટે. સુંદરતા શરીરની હોવી જોઈએ કે પછી સ્વભાવની? સુંદરતા સ્વભાવ અને સંસ્કારોની હોવી જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ શું પ્રેમનું પ્રતીક છે? જેવી રીતે કોઈ સાકરને કોઈ પણ જગ્યાએથી ટેસ્ટ કરવી મીઠી જ લાગે. ભગવાન શ્રી કૃષ્ણની સૌથી નજીક કોણ? રાધાજી, રૂકમણીજી યા મીરા? ભગવાન કૃષ્ણની સૌથી નજીક ભગવાન શ્રી કૃષ્ણ કોના? ઉદ્ધવજીના, સખા સુદામાના કે પછી અર્જુનના? કે ભક્તો સિમે સખા ચ ઇતિ રહસ્યમ ઇદમ ઉત્તમમ. કૃષ્ણ કર્મ છે, કૃષ્ણ કિસ્મત છે કે કૃષ્ણ ધર્મ છે? કૃષ્ણ કૃષ્ણ જ છે. મહાભારતના યુદ્ધની વાત કરીને મહાભારતની વાત કરીએ તો ભીમ પાસેથી આપણે શું શીખવું જોઈએ? ભીમ પાસે તો બે વસ્તુ હતી. ગીતામાં શ્લોક પણ આવે છે. નમસ્કાર મિત્રો, હરે કૃષ્ણ. વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. મિત્રો, આ ચેનલનો આ પહેલો એપિસોડ છે અને પહેલો પોડકાસ્ટ છે. તો આ પોડકાસ્ટની શરૂઆત આપણે કૃષ્ણ ભક્તિથી કરીશું. આજના આપણા સ્ટુડિયોના મહેમાન બન્યા છે શ્રી મૂર્તિમાન દાસજી. આજના આ પોડકાસ્ટમાં આપણે ઇસ્કોન સંપ્રદાય વિશે, કૃષ્ણ ભક્તિ વિશે અને મહાભારતના એવા સવાલો વિશેની વાતો કરીશું. મિત્રો, આપ સૌને દિલથી એક વિનંતી છે અને રિક્વેસ્ટ છે કે તમે બધા અમારા પોડકાસ્ટ જોવો તો છો પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા. સો પ્લીઝ મિત્રો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને અમે સારાથી સારા ગેસ્ટ આ પ્લેટફોર્મ સુધી લાવતા રહીશું. આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કેમ છો? રાઈટ. આવા માટે તમને વરસાદ કે કાંઈ નડ્યું ખરા? વરસાદ તો નથી નડતા પણ માણસોને એના સ્વભાવ નડે છે. આ સમયમાં તો મહત્વપૂર્ણ છે. વરસાદ કરતાં પણ અઘરા થઈ ગયા છે વ્યક્તિના વિચારો. હાજી. પણ આપણા વિચાર સારા છે તો આપણે કાંઈ નથી નડતું, અને જો આપણા વિચાર ખરાબ છે તો આપણા સગાવાળા પણ આપણે નડે છે. 100%. પ્રભુજી, અત્યારે કોઈ પણ માણસને અત્યારે મળતા હોય છે, મેજોરિટીમાં માણસોના મોઢા કરમાઈ ગયેલા કેમ દેખાય છે? જ્યારે વ્યક્તિનું લક્ષ્ય હોતું નથી, ગોલ હોતો નથી અને કંઈક કરવાની ઉત્કંઠા નથી હોતી એટલે વ્યક્તિ નિષ્ક્રિય થઈ જાય છે. નિષ્ક્રિય. આ જગતમાં હરેક વ્યક્તિને નશો હોવો જોઈએ, પણ ઓલા નશાની વાત નથી કરતો. નશાનો અર્થ એ છે કે કોઈને સ્ટડીમાં નશો છે, કોઈને વ્યાપારમાં કંઈક બનવાનો નશો છે, કોઈને પોતાના ફિલ્ડ ઉપર કંઈક પ્રાપ્ત કરવાનો નશો હોય છે. નશા વગરનો વ્યક્તિ નિષ્ક્રિય હોય છે. અને જેની પાસે કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા છે આ વ્યક્તિ 24 કલાક સક્રિય હોય છે. અને સક્રિય વ્યક્તિ ક્યારેય ઢીલો હોતો નથી, હંમેશા ઉત્સાહિત જ હોય છે. ગમે ત્યારે 24 કલાકમાં તમે મળો ત્યારે એની ટાઈમ. યસ. તો તમે એટલા ફ્રેશ કઈ રીતના રહી શકો છો? મારા ફ્રેશનું કારણ એ છે કે મારી અંદર પણ એક ગોલ છે, એક લક્ષ્ય છે, કંઈક મેળવવાનું, કંઈક પ્રાપ્ત કરવાનું, કંઈક લેવાનું, કંઈક દેવાનું. રાત્રે શું છે તો સૂતા સમય એ યાદ કરવું છે કે આવતીકાલે મારે કોને સાચા માર્ગે લગાડવાનો છે, ભગવદ્ ગીતાનો પ્રચાર કરવાનો છે, ભગવાનનું નામ દેવાનું છે. એટલે અમારા ગુરુજી કહેતા કે આવતીકાલનો ગોલ જો ભગવાનને સંબંધિત હોય અથવા સમાજના પરમાર્થ કાર્ય માટે સંબંધિત હોય તો તમારું શું પણ સમાધિ થઈ જાય છે. ઓહ. એટલે ગોલ કદાચ ઓછું સુવા દે છે અને જાગવા માટે વધારે ઈચ્છા કરે છે. એટલે એ જાગૃતતા જ દોડવા માટેની સૌથી મોટી સીડી બને છે. તો શ્રીમાન મૂર્તિમાન દાસજી પ્રભુની આ સફર ક્યારથી શરૂઆત થઈ છે? સફર તો જોવા જઈએ તો શાસ્ત્રિક ભાષામાં કહું તો એની કોઈ ડેટ નથી, કારણ કે જે અનેક જન્મથી ભ્રમણ કરી રહ્યો છે. પણ આ શરીરની જો ડેટ પૂછવામાં, યાત્રા પૂછવામાં આવે તો આ શરીર ભગવાન સાથે જોડાણું. મા બાપે આ જગતમાં 1980માં આ દુનિયા બતાવી એમની કૃપાથી, અને 1996માં આ દુનિયાની અંદર શું છે એ ગુરુએ બતાવ્યું. 1996માં? યસ. કોઈ એવો સ્પેસિફિક ઇન્સિડન્ટ એવો બન્યો હતો કે કંઈ કે બસ હવેથી આપાત ઉપર ચાલવું છે? એ મુમેન્ટ શું હતી? ઓકે, લોકો આવતા હતા, બધી જગ્યાએ મળતા હતા, બહારથી બધા ખુશ હતા પણ અંદરથી બધા દુઃખી હતા. ઓકે, ત્યારે તમે શું બિઝનેસ કરતા હતા એ મારે જાણવું છે. ત્યારે હું હીરાનો બિઝનેસ કરતો હતો.
હીરાનો હાજી. વ્યાપારી હતો હું, ડાયમંડનો. અને ડાયમંડના વ્યાપારી તરીકે જ્યારે હું ગયો મંદિરે ત્યારે અનેક લોકો ત્યાં આવતા અને બહારથી તો બહુ ખુશ લાગતા હતા, પણ જ્યારે એને પર્સનલી મળીએ, કેમ છો, તો બોલે ઓલવેઝ ફાઇન. બીજી વાર પૂછે સાચું કહો કેમ છો, તો થોડા ઢીલા પડે, હા બરાબર છે. હાજી. ત્રીજી વાર કહે કે તમને જે પસંદ હોય એની કસમ ખાઈને કે કેમ છો, તો પોતાના દુઃખના દરિયા ગાવાનું શરૂ કરી દે છે. એટલે લોકોની અંદર વાસ્તવિક સુખ શાંતિના અભાવને કારણે દુઃખી છે, અને એ દુઃખને દૂર કરવા માટે લોકો એક એવું સ્થાન શોધી રહ્યા છે જ્યાં વ્યક્તિને પરમ શાંતિ અને અંદરથી પરમ સુખનો અનુભવ થાય. તો એ શાંતિ બધી જગ્યાએ બહુ છે ફરવાના સ્થળે, પણ મને લાગ્યું કે એક એવું સ્થળ છે જ્યાં જઈને વ્યક્તિ પોતાની અંદરની શાંતિને શાંત કરી શકે, અને એ છે શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. એ છે ભગવાન શ્રી કૃષ્ણ. પછી તમને લાગ્યું કે મારે આ પથ ઉપર જવું છે. હા, મને લાગ્યું કે હવે આ રીતે જેમ હું પણ દુઃખી હતો આ રીતે, પણ હું ત્યાં જઈને સુખી થયો, તો મેં વિચાર કર્યો કે આ લોકોને પણ જે હું માર્ગે ચાલ્યો છે એ માર્ગ આપવાનો પ્રયાસ કરું. પછી ઈચ્છા એમની નિમિત્ત. હા, કાંઈ બધા લોકો કાંઈ બધાને સ્વીકારતા નથી, બધું સ્વીકારતા નથી. 100%. ડીશ સામે આપો છો પણ એને જે ભાવતું જ લે છે, આ કલયુગનો નિયમ છે. તો આપણે એ વ્યક્તિને એની ઈચ્છા પ્રમાણે પીરસીએ છીએ એટલે એ લોકો સ્વીકાર કરે છે. પહેલાં મીઠું, પણ બહુ મીઠા ખાવાથી ડાયાબિટીસ થાય એટલે પાછળ થોડું કડવું પણ હોય છે, તો બે મેન્ટેન થઈ શકે છે. તો એક્ઝેક્ટલી લોકોને દુઃખ કઈ વાતનું? એક્ઝેક્ટલી પોતાની મનની ઈચ્છા પૂરી નથી થતી એટલા માટે. ગીતામાં ભગવાન કહે છે ધ્યાયતે વિષયાન પુંસમ સંગસ્તેષુ ઉપજાયતે. જ્યારે વ્યક્તિ વિષયોને જોવે છે તો વિષયને જોયા પછી એને ભોગવવાની ઈચ્છા કરે છે, અને જ્યારે ભોગવવા માટે પ્રયાસ કરે છે, મહેનત કરે છે, એ નથી મળતું ત્યારે વ્યક્તિ દુઃખી થાય છે. પામવાના પ્રયત્ન નિષ્ફળ જાય છે ત્યારે માણસ હંમેશા દુઃખી થાય છે. છે. આહા. તો ગીતા સંદેશ એ આપે છે કે તારું હતું જ નહીં, તને મળ્યું નથી, અને તને જે મળ્યું છે એ દુનિયાની કોઈ તાકાત તારી પાસેથી લઈ નહીં શકે. તો શા માટે દુઃખી થવું? 100%. આ વર્ષની જન્માષ્ટમી કેવી રહી? કૃષ્ણ તો કૃષ્ણ છે, એનું સ્વરૂપ જ આનંદ છે. હા. નંદ ઘેર આનંદ ભર્યો હોય તો સવાલ જ નથી, આનંદ જ છે. પણ આ વર્ષની જન્માષ્ટમીમાં વિશેષતા એ લાગી કે વરસાદ હતો. બહુ વરસાદ હતો ઘણી ઘણી જગ્યાએ. ત્યારે એમ લાગ્યું કે નહીં, ભગવાન કૃષ્ણ કૃપાના વરસાદના રૂપમાંથી આવ્યા છે આ જગતમાં, થોડું એક ચિહ્ન દેવા માટે, ઝલક દેવા માટે કે હું જ્યારે આવ્યો ત્યારે વરસાદ વરસતો હતો. અમારા ગુરુજી કહે છે કે વાદળે વિચાર કર્યો કે આજે મારા સ્વામી આવ્યા છે તો એને શું આપું ગિફ્ટ. જન્માષ્ટમી તો બધા કંઈક ને કંઈક ગિફ્ટ આપે છે. 100%. તો એને વિચાર કર્યો હું વાદળ છું, મારા શેઠ સાગર છે, ત્યાંથી હું વાદળ બનું છું, ત્યાંથી પાણી લઈને આવું છું, તો મારી પાસે જે છે ને એ હું કૃષ્ણને ન્યોછાવર કરી દઉં છું. એની આગળ જેટલું પાણી હતું, જેટલી પગાર હતો, જે ગયો એ બધું કૃષ્ણ પર ન્યોછાવર કરી દીધું. પ્રેમામૃત જેને કહેવાય છે. ભગવાનને મનાવવાની સાચી રીત કઈ પ્રભુજી? ભગવાન તો પહેલી વાત માનેલો જ છે. હાજી. એક દીકરાને ક્યારે મા બાપને મનાવવા ન પડે, કારણ કે મા બાપનો પ્રેમ દીકરા પ્રતિ સ્વાભાવિક છે, હતો ને રહેશે જ. પણ છતાં પણ જ્યારે આપણી વાત આવે કે આપણે ભગવાનને કેમ પ્રસન્ન કરવા, તો સીધી જ વાત છે કે એને જે ગમે છે કરો એટલે ભગવાન ખુશ. તો પ્રશ્ન ઉભો થાય, ભગવાનને શું ગમે છે? ભગવાનને ગમે છે સારા માણસ બનો. અહીંયાથી માણસ તરીકે આપ્યો છે શરીર, તો માણસ બનીને જુઓ, અને માણસ બન્યા પછી મનુષ્ય તરીકેનું કર્તવ્ય નિભાવો. આ શરીર દ્વારા જે પણ ધર્મ છે, શરીરના ધર્મ, મા બાપનો ધર્મ, પરિવારનો ધર્મ, સમાજનો ધર્મ, દેશનો ધર્મ, આ ધર્મ નિભાવો શરીર દ્વારા. અને શરીરનું અસ્તિત્વ જેના કારણે છે આત્મા, એનો ધર્મ છે. ભગવાન કૃષ્ણની ભક્તિ કરો. આ બંને ધર્મ નિભાવવા માટે ભગવાને અહીંયા આપને મોકલ્યા છે. તો બંને ધર્મને સિમિલર રાખીને, બંને ધર્મનું પાલન કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ભગવાનનો સાચો અર્થ શું પ્રભુજી? ભગવાનનો ભગ એટલે કે ઐશ્વર્ય, વાન એટલે કે પરિપૂર્ણ, જે 6 ઐશ્વર્યથી પૂર્ણ છે અને ભગવાન કહે છે, જેની પરિભાષા
વેદવ્યાસ મહારાજના પિતા આપે છે, ઐશ્વર્યસ સમગ્રશ યશસ શ્રીહ જ્ઞાન વૈરાગ્ય ચૈવ સંજ્ઞા ભગ ઇતિરણા, જેની અંદર 6 પ્રકારની પૂર્ણ વિભૂતિઓ છે, 6 પ્રકારની પૂર્ણ શક્તિ છે, અને ભગવાન કહે છે. તો કઈ શક્તિ? જે રૂપ છે, સુંદરતા છે ભગવાનની અંદર, બળ છે, યશ છે, ઐશ્વર્ય છે, જ્ઞાન છે, ને વૈરાગ્ય છે. આ 6 વસ્તુ જેની અંદર પૂર્ણ માત્રામાં હોય, ઇટ્સ કોલ્ડ ટુ ગોડ, અને ભગવાન કહેવાય છે પૂર્ણ માત્રામાં. તો એ એક શબ્દ મહત્વનો છે, પૂર્ણ માત્રામાં. આપણી પાસે પણ છે, આપણી પાસે સુંદરતા છે, આપણી પાસે બળ છે, આપણી પાસે ધન છે, આપણી પાસે જ્ઞાન છે, આપણી પાસે વૈરાગ્ય છે, પણ એ પૂર્ણ નથી. સમય પ્રમાણે અપડેટ થતું જાય છે. આજે હું સુંદર છું, પણ વૃદ્ધ થઈશ ત્યારે સુંદર નહીં હોઉં. પણ ભગવાન એની ટાઈમ એનીવેર સુંદર જ સુંદર છે. આપણી પાસે અત્યારે બળ છે, યુવા છે, એટલે વૃદ્ધ થશું એટલે નહીં રહે. પણ ભગવાનની અંદર પૂર્ણ બળનો મતલબ શું છે? કે ભગવાનની અંદર પૂર્ણ બળ છે, હતું અને રહેશે. એમાં વધઘટ નહીં થાય. અને આપણામાં વધઘટ થાય છે એટલે ભગવાન છે, એ પરમાત્મા છે, અને આપણે જીવાત્મા છીએ. સુંદરતા શરીરની હોવી જોઈએ કે પછી સ્વભાવની? સુંદરતા સ્વભાવ અને સંસ્કારોની હોવી જોઈએ. શરીરથી સુંદર, અત્યારમાં જે પણ દુનિયામાં જેટલા ફેમસ લોકો છે, શરીરથી સુંદર ઓછા છે. હા, અબ્દુલ કલામ જોઈએ કે ઓહો, એમનું જોઈએ તો એ કોઈ મોડલ તો નથી, પણ એમનું શરીર જોતા પણ એના જે વિચારો છે, એના જે સંસ્કારો છે, એની જે ક્રાંતિ છે, એ ક્રાંતિ રૂપને છેદ ઉડાડી નાખે છે. વાહ વાહ. એના ગુણ જ બહાર નીકળે છે. એટલે વ્યક્તિના સ્વરૂપ કરતાં એની અંદરના ગુણ છે, એની પ્રાયોરિટી વધારે છે. મારે થોડુંક જવું છે ઇસ્કોન તરફ. ઇસ્કોન શું છે પ્રભુજી? ઇસ્કોન એક સંસ્થા છે. ઇસ્કોનનું ફૂલ ફોર્મ છે, ISKC હોય એનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ. એને ગુજરાતીમાં કહી શકીએ આપણી ભાષામાં તો આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ, એટલે કે ઇસ્કોન. ઇસ્કોનની સંસ્થાની શરૂઆત 1966માં એના સંસ્થાપક આચાર્ય કૃષ્ણ કૃપામૂર્તિ અભયચરણ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીએ કરી. પ્રભુપાદજી. તો સંસ્થા એટલે શું? સંસ્થા એટલે કે એક એવી વસ્તુ જે આપણા મૂળ સ્થાન સુધી પહોંચાડે, મૂળ સ્થાન સુધી, મૂળ જગ્યાએ પહોંચાડે. જેવી રીતે મારે અહીંથી બોમ્બે જવું છે, તો મારે અહીંથી મુંબઈ જવું છે, તો મારે ટ્રેનમાં જવું છે. તો ટ્રેન એક એવી વસ્તુ થઈ જે આપણે આપણા મૂળ સ્થાને પહોંચાડે છે. એમ સંસ્થા એક એવી વસ્તુ છે જે વ્યક્તિને, આત્માને એની મૂળ જગ્યાએ પહોંચાડે, એના મૂળ સ્થાને પહોંચાડે. એક્ઝેક્ટલી લોકેશન, એક્ઝેક્ટલી લોકેશન, કે આત્માનું સાચું લોકેશન ભગવાનનું ઘર છે. વાહ. અને એના સુધી પહોંચાડવાની જે રોડમેપ આપે છે એ સંસ્થા છે. અને સંસ્થા સંપ્રદાય સાથે જોડે છે, અને સંપ્રદાય એના મૂળ ગોલ એટલે ભગવાન સાથે જોડે છે. તો તમને એક્ઝેક્ટલી એ વસ્તુ શું લાગી કે જ્યારથી તમે ઇસ્કોન સંપ્રદાય અને સંસ્થા સાથે જોડાણા? ઇસ્કોન સંસ્થા બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય સાથે જોડે છે, અને આ સંપ્રદાય ભગવાન સાથે જોડે છે. સંપ્રદાયનો અર્થ થાય છે સંપ્રદાયથી સંપ્રદાય, જે વ્યક્તિને એના મૂળ સ્થાન સુધી પહોંચાડવાનું કામ કરે, એ છે સંપ્રદાય. તો સંસ્થાનું કામ છે સંપ્રદાય સુધી પહોંચાડે, અને સંપ્રદાયનું સ્થાન છે ભગવાન સુધી જ પહોંચાડે. પણ આજકાલ પ્રોબ્લેમ એ છે કે સંસ્થાન સંપ્રદાય બે એક જ માને છે, એટલે ગડબડ થઈ જાય છે. સંપ્રદાયની સ્થાપના ખુદ ભગવાને કરી છે. ભગવાને 4 સંપ્રદાયનું નિર્માણ કર્યું છે, 4 સંપ્રદાયની સ્થાપના કરી છે. જેમ કે કલયુગના પ્રવેશ પહેલા અને દ્વાપરના અંતમાં એને ખબર હતી કે કલયુગમાં બહુ બધી ગડબડ થવાની છે. ટિકિટ આપશે અલગ અને ટ્રેનમાં અલગ બેસાડશે. એટલે ભગવાને એનું મૂળ સ્થાન આપ્યું કે એટલે હું ખુદ આનો પ્રોડક્ટ છું. ભગવાને 4 સંપ્રદાય બનાવ્યા. એમાં એક છે બ્રહ્મ સંપ્રદાય, એક છે શ્રી સંપ્રદાય, એક છે કુમાર સંપ્રદાય, અને એક છે રુદ્ર સંપ્રદાય. ભગવાન કૃષ્ણે આ કલયુગના પ્રારંભ પહેલા સૌથી પહેલા જ્ઞાન બ્રહ્માજીને આપ્યું, અને બ્રહ્માજીએ પરંપરા દ્વારા આજ સુધીના આજના લોકોને પહોંચે એવી વ્યવસ્થા કરી. પણ એના મૂળ સંપ્રદાયના બોસ કૃષ્ણ છે, અને એના શિષ્ય બ્રહ્માજી, બ્રહ્માના શિષ્ય નારદ, નારદના શિષ્ય વ્યાસ, વ્યાસના શિષ્ય સુખદેવ, સુખદેવના પરીક્ષિત. એમ પરંપરા પ્રમાણે અહીંયા સુધી આવ્યું છે.
બ્રહ્મ સંપ્રદાય, જે ભગવાને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, જેને બ્રહ્મ સંપ્રદાય કહે છે. પછી ભગવાને જ્ઞાન આપ્યું શિવજીને, હમ અને એ જ્ઞાનનું એ સંપ્રદાય નામ પડ્યું રુદ્ર સંપ્રદાય. પછી ભગવાને ત્રીજું જ્ઞાન આપ્યું પોતાની અર્ધાંગની લક્ષ્મીજીને, જે સંપ્રદાય નામ પડ્યું શ્રી સંપ્રદાય. અને પછી ભગવાને ચોથું જ્ઞાન આપ્યું બ્રહ્માજીના 4 પુત્ર, જેને સનત કુમાર કહેવાય છે આને, અને એ સંપ્રદાય નામ પડ્યું કુમાર સંપ્રદાય. કુમાર તો સંપ્રદાય. ઇસ્કોન સંસ્થા આ 4 સંપ્રદાયમાંથી ભગવાને બનાવેલા કયા સંપ્રદાય સાથે જોડાયેલી છે, આ પ્રશ્ન ઉભો થાય. હા 100%. અત્યારે તો પ્રશ્ન છે, આ તો એ વિદેશ સાથે જોડાયેલી છે, વિદેશ સાથે સંસ્થા જોડાયેલી છે. તે મૂળ લોકોને તો ત્યાંથી પ્રશ્ન ને છે. વિદેશથી. મૂળ પ્રભુપાદજી કલકત્તાના 1896માં એનો જન્મ થયો, અને એમના ગુરુએ એને 1922માં કીધેલું કે તમે આ ભગવદ્ ગીતાનો પ્રચાર આખા વિશ્વભરમાં કરો. ગુરુનું નામ? ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, જી. જે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા, જેને 64 ગોળીઓ મઠોની સ્થાપના કરી છે. એક એવો સાધુ જે રોલ્સ રોયમાં આટા મારતો, પ્રચાર કરતો, રોલ્સ રોયમાં. એ સમયે એને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામીજી, તમે તો સાધુ છો, સાધુએ આ મોટી મોટી ગાડી માટા મારવાના ન હોય, ભૌતિક સુખ એમની પાસે ના હોય. એના એ તો સાધુ હાલીને જાય, ઉઘાડા પગે જાય, આ માટે છે. તો એને જવાબ આપ્યો કે આઈ એમ એગ્રી વિથ યુ, હું તમારી સાથે એગ્રી છું, હું ચાલીને પણ તૈયાર છું ચાલવા માટે, એક ઝાડ નીચે બેસીને પણ લોકોને પ્રવચન આપવા તૈયાર છું, પણ આ દુનિયા જેટની સ્પીડથી નરકમાં જઈ રહી છે, આહા. જેટ વિમાનની સ્પીડથી નરકમાં જઈ રહી છે, તો હું ચાલીને એને ક્યાં પકડી શકીશ, કારણ કે મારે એને બચાવવાના છે. એટલે મારે પણ એની સ્પીડથી ચાલવું પડશે. એટલા માટે ગુરુજી ગાડીનો ઉપયોગ ભગવાનની સેવામાં કરતા, જેને કહેવાય છે યુક્તિ વૈરાગ્ય. જે પણ ભગવાન આપ્યું છે એ ભગવાનની સેવા વાપરવું. તો એ 1922માં પ્રથમ મીટ થઈ શિલ પ્રભુપાદજી સાથે, જે ત્યારે એમનું નામ હતું અભયને કીધું કે તમે અંગ્રેજી ભાષા બહુ સારી છે, તો તમે આપણા ભારતના સનાતન ધર્મ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રચાર આખા વિશ્વભરમાં કરો. 1922માં હૃદયમાં વાત બેસી ગઈ ગુરુજીને, ભક્તિદાન સ્વામીને. 1922થી લઈને 1965 સુધી આ નાની એવી અગ્નિ જ્વાળામુખીમાં પ્રગટ થઈ ગઈ હતી. હવે એને એના ગુરુની ઈચ્છા પૂરી કરવી હતી કે મારા ગુરુએ મને વિદેશમાં જઈને ગીતાનો પ્રચાર કરવાનો કીધો છે, પણ મારી પાસે કોઈ સાધન નથી, એમની પાસે કંઈ નહોતું. એ સમયે ત્યાં સુધીમાં ભારતમાં બધી જગ્યાએ પ્રચાર થઈ ગયો હતો. બહુ સરસ, ગીતાનો ખૂબ પ્રચાર કર્યો, પણ ભારતમાં બધાએ કીધું અમને ખબર છે, ગીતા જાણીએ છીએ, પણ માવા મૂક્યા નથી હજી. અમને ગીતાની ખબર છે, પણ તમાકુ ખાવાનું મૂક્યું નથી. ગીતાની અમને ખબર છે, પણ હવે ઈંડા ખાવાનું મૂક્યું નથી. પ્રભુપાદે પ્રચાર બધી જગ્યાએ કર્યો, પણ પ્રભુપાદે કીધું કે એ સમય એવો હતો કે ત્યારે લોકો મેડ ઇન યુએસએ ને બહુ વાપરે. મેડ ઇન યુએસએ હોય તો તરત એ બ્રાન્ડને એક્સેપ્ટ બંધ કરીને, તો આ જ ગીતાને પ્રભુપાદે મેડ ઇન યુએસએ બનાવી, વિદેશમાં લઈને આપને આપી, તો બધા એક્સેપ્ટ કરવા મળ્યા. ઓહો, વિદેશના લોકો આ ગીતા વાંચીને સાધુ બની ગયા, ભક્ત બની ગયા, મનુષ્ય બની ગયા. એમણે નશો મૂકી દીધો, વ્યભિચાર મૂકી દીધો, જુગાર રમવાનું બંધ કરી દીધું, માંસાહાર મૂકી દીધું. આપણી ગીતા વાંચીને એ વિદેશના લોકો સુધર્યા, તો આપણે કેમ પાછળ રહી જઈએ? એટલે ખૂબ આગળ પ્રચાર કર્યો પ્રભુપાદ સ્વામીજીએ. પણ હા, ત્યાં પહોંચવા માટે ખૂબ મહેનત કરી છે આ સાધુએ. ત્યારે એની ઉંમર 69 વર્ષની હતી. કેવા કેવા પડાવ આવ્યા છે એમના જીવનમાં? એના પડાવ એવા છે કે એ ગુરુના આ શરીરના ચામડાના ચપ્પલ બનાવીને પણ એના પગમાં પહેરાવીને તો એના ઋણ નહીં ચૂકી શકીએ. કદાચ આખો સમાજ એના ઋણ નહીં ચૂકી શકે એવું એમણે કામ કર્યું છે, એટલું સ્ટ્રગલ કર્યું છે. એ સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના માલકીન હતા શ્રીમતી મુરારજી, જેની જહાજ ન્યુયોર્ક જતો, અને ત્યાં 1 મહિનો થતો પહોંચતા ઇન્ડિયાથી ત્યાં. તો આ સાધુ પાસે તો પૈસા નહોતા, પણ ઈચ્છા મજબૂત હતી, ગોલ બહુ મજબૂત હતો. ગુરુની ઈચ્છા હતી, ગુરુની ઈચ્છા પૂરી કરવાનો અંદર એક ઉભળકો હતો, અને આપણા સનાતન ધર્મ ગીતાનો પ્રચાર કરવાની ગુરુજીને ખૂબ ઈચ્છા હતી. એટલા માટે એ પ્રતિદિન એના માલકીન શ્રીમતી મુરારજી પાસે જઈને હાથ જોડીને કહે છે કે મારે મારા ગુરુની ઈચ્છાને પૂરી કરવી છે, તો તમારા જહાજમાં એક નાના ખૂણા મને જગ્યા આપી દો. મારે ગીતાનો પ્રચાર કરવા માટે ન્યુયોર્કમાં જવું છે, વિદેશમાં જવું છે, પાશ્ચાત્ય ભૂમિમાં જવું છે. તો આ
ઈસ્ટીના કંપનીના માલકીને વિચાર કરતા કે આ 70 વર્ષના સાધુ થઈ ગયા છે, 70 વર્ષ 70 વર્ષ હતી ત્યારે એની ઉંમર, તો કે ત્યાં જશે તો ઠંડીના મરી જશે, એ એની ઈચ્છા હતી. એટલે કે તમે અહીંયા રહ્યો, હવે શું જરૂર છે ને આ ગીતાને, ત્યાં કોણ સાંભળવાનું છે ગીતાને? પાશ્ચાત્ય જ્ઞાની લોકો અહીંયા અનુકરણ કરે છે, પાશ્ચાત્ય દેશનું અનુકરણ ઇન્ડિયામાં કરે છે, અને તમારું ક્યાં કોઈ સાંભળવાનું છે? તમે રહ્યો ત્યાં ઉપર વ્યા જશો, શું થશે? પણ છતાં પણ એવરીડે એમની પાસે માંગણી કરતા, દ્રઢ. મારે જવું છે, મારે જવું છે, મારે જવું છે. પણ જ્યારે એક પથ્થર ઉપર દરરોજ પાણી પણ પડે ને તો પથ્થર પણ પીગળી જાય છે, પથ્થરમાં પણ ખાડા પડે. એમાં પણ ખાડા પડી જાય છે. તો આજે તો આ તો માણસ હતા, પથ્થર ક્યાં હતા? અને સાધુની અંદર તીવ્ર ઈચ્છા હતી, વેગ હતું આની અંદર, અને એ ઈચ્છાના વેગે શ્રીમતી મુરારજી રૂપી હૃદય રૂપી જેનું પથ્થર હતું એ પથ્થરને પીગળાવી દીધું. હા, અને મેડમે કીધું કે ઠીક છે, હું તમને પરમિશન આપું છું. અને જ્યારે પરમિશન મળી ત્યારે એવું લાગ્યું કે આખું વિશ્વની સુખ મળી ગયું. ગુરુજીને એટલો આનંદ થઈ ગયો. અને ત્યારે એણે તૈયારી કરી. તૈયારીમાં શું કર્યું? એક સુટકેસ લીધી, એમાં ભગવદ્ ગીતાને મૂકી, એમાં કાચું સીધું નાખ્યું, કારણ કે એને ખબર હતી વિદેશમાં તો બધું નોનવેજ ને એવું મળશે, તો મારી સંસ્કૃતિને ડાઉન નહીં કરી શકું. એટલે એણે સુટકેસમાં શાકાહારી ભોજન મૂક્યું, હાથમાં ભગવાનનું નામ રાખ્યું, અને હૃદયમાં ગુરુની ઈચ્છા રાખી. અને આ સાધુ 70 વર્ષને એવું એ બેસે છે જહાજમાં, અને એક નાના લગેજમાં, નાના ખૂણામાં એમને જગ્યા આપી. પણ એ સંતુષ્ટ હતા કે મારે મારા ગુરુની ઈચ્છા પૂરી થશે. મારે મારા ભારત દેશમાં કનૈયાએ જે કીધેલી ગીતાનો પ્રચાર કરવાનો એક સારો અવસર મને મળ્યો છે. અને પણ એમાં જે સ્ટ્રગલ આવ્યું છે, બેઠા એ જહાજમાં, ત્યારે જહાજમાં 2 હાર્ટ એટેક આવ્યા. આ 70 વર્ષના સાધુને જહાજમાં 2 એટેક આવ્યા. ત્યારે કોઈ ડૉક્ટર નહીં, કોઈ નહીં. પણ ત્યારે એનો સૌથી મોટો ડૉક્ટર હતો દ્વારકાધીશ કૃષ્ણ. ત્યારે એણે હાથ જોડીને પ્રાર્થના કરી કે મને ખબર નથી કે તમે મને વિદેશ શા માટે લઈ જાઓ છો કૃષ્ણ, પણ આમાં તમારી ઈચ્છા છે જ, મારા ગુરુની ઈચ્છા છે, એટલે મારા માટે તમે કોઈ વિશેષ કાર્ય કરવા માટે લઈ જાઓ છો. તો આ તમારે જ મને લઈ જવાનો છે, આ મારા જીવનની દોર કૃષ્ણ તમારે જ ચલાવવાની છે. અને ત્યારે એણે એક સ્વપ્ન જોયું. એ સ્વપ્નમાં એણે જોયું કે એ જે જલદુ જહાજ છે એ જહાજ ખુદ સાક્ષાત ભગવાન કૃષ્ણ ચલાવી રહ્યા છે. એટલે એનો આત્મવિશ્વાસ વધી ગયો. ત્યારે એણે આ 30 દિવસની આ જર્નીમાં, જહાજમાં એક કવિતા લખી, જેનું નામ હતું માર્કિન ભાગવત. બહુ સુંદર કવિતા છે, જેમાં આ વાંચવાથી લોકોને ખૂબ ઉત્સાહ વધે છે. હારતો નથી, એ વ્યક્તિ દોડે છે. આજે અમારે સાંભળવી છે પ્રભુજી. માર્કિન ભાગવતની ખાલી એક જ કડી તમને કહું, કારણ કે એ તો બહુ મોટી છે કવિતા, કે હે કૃષ્ણ, મને ખબર નથી તમે મારા દ્વારા શું કામ કરવા માંગો છો, પણ તમે મને ચોઈસ કર્યો છે, એટલે હું મારા તરફથી કોઈ પણ ખામી નહીં રાખું. બાકી તો કાષ્ઠ પુતલી, અમે તો તમારી કઠપુતલી છીએ, તમે જેમ નચાવો એમ નાચશું. પણ અમે જેમ તૈયાર છીએ કે તમે જે કરાવવા માંગતા હોય એ મારા દ્વારા કરાવજો, કારણ કે શરીર તમને આપ્યું છે. જે રીતે અધિકાર આ શરીર ઉપર તમારો છે, જેવું કામ કરાવું એવું કરાવજો. એવી ઈચ્છાથી સ્વામીજી ખીચામાં 40 રૂપિયા લઈને પાશ્ચાત્ય દેશની ભૂમિમાં ન્યુયોર્કમાં પ્રવેશ કર્યો. કોઈ રિસીવ કરવાવાળું નહીં, કોઈ. પહેલું વિચરણ. એને ખબર નહોતી એને ક્યાં જવું છે. એ કેટલું અઘરું છે એ સમયે. અને 70 વર્ષ ઓળખાણ નહીં, ત્યાં કોઈ ઓળખાણ નહીં, કાંઈ નહીં. ખીચામાં 40 રૂપિયા, પણ ઇન્ડિયન, એટલે ત્યાં તો 0 થઈ ગયો. અને પછી છતાં પણ ઉત્કંઠા અને દ્રઢ નિશ્ચય હતો. આ નિશ્ચય ગમે એવા પર્વતને પણ પાડી શકે છે. 1 વર્ષ સુધી ખૂબ સ્ટ્રગલ કર્યું. 1965 થી લઈને 1966 સુધી ખૂબ આવું સ્ટ્રગલ થયું. એમણે જેવો પ્રવેશ કરીને કે શું કરું, એ ગાર્ડનમાં જઈને કરતા લઈને કીર્તન કર્યા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કોઈ નહીં એની સાથે, કોઈ વાજિંત્ર. અત્યારે તો અમારી સાથે આખી ટીમ હોય, એની પાસે ખાલી મંજીરા કરતા. પણ આની અંદર ધ્વનિ એટલી શુદ્ધ હતી ને કે લોકોને પ્રભાવિત કર્યું. વિદેશના લોકો અપને આપ આવવા માંડ્યા અને ગાર્ડનમાં નાચવા માંડ્યા. 3 થી 4 કલાક સુધી સતત નાચ્યા. આ ફોટો અમે જોયેલો છે ઘણી જગ્યાએ. ટોમ્સ્કિન પાર્ક કરીને હતું સ્થાન, ત્યાં સ્વામીજીએ કીર્તન કરાયું અને બધા જ પોતપોતાના વાજિંત્ર વગાડવા માંડ્યા.
4 કલાક સુધી પાગલની જેમ કીર્તન કર્યા. પછી સ્વામીજીને કીધું આ શું હતું, કાંઈ ખબર જ નહોતી આ શું કહેતા હતા. ઓહ, આ શું હતું? કોણ કૃષ્ણ કોણ રામ કાંઈ ખબર જ નહોતી એને. ત્યારે સ્વામીજીએ કીધું કોણ છે કૃષ્ણ કોણ છે રામ. અને ત્યારે ગીતા બહાર આવી. જેમ કોઈ મ્યાનમાંથી તલવાર કાઢે અને તલવાર કોઈને કાપી નાખે, પણ આમણે જ્ઞાનની તલવાર કાપી અને અજ્ઞાનની ગ્રંથિઓને કાપી છે સ્વામીજીએ. અને વિદેશના લોકોને પણ ભગવાન કૃષ્ણની ભક્તિમાં પાગલ કરી નાખ્યા છે, એકદમ પાગલ કરી નાખ્યા છે. અને ત્યારે ભગવદ્ ગીતાની શરૂઆત કરી, ત્યારે પ્રવચન આપ્યું. ત્યારે એમણે એક શિષ્ય પણ બન્યો વિદેશી. અને ત્યારે એક નાના એવા સ્ટુડિયો ટાઈપના ઘરમાં રહેતા હતા સ્વામીજી, અને એક વિદેશના શિષ્ય બન્યા. એ એમનું ધ્યાન રાખતા હતા. પણ એકવાર એણે પણ નશો કર્યો. એને LSD નામનું ઇન્જેક્શન લીધું. ત્યાં LSD નામનું ઇન્જેક્શન લેતા જે ખૂબ નશેલી હોય. અને એણે સ્વામીજીને મારવાનો પ્રયાસ કર્યો. અને સ્વામીજીને ખબર પડી ગઈ કે આ મને મારી નાખશે. એટલા માટે સ્વામીજી રાતના સમયે પોતાનું ઘર છોડીને નીકળી ગયા બહાર, અને એક સ્ટ્રીટ લાઇટ નીચે બેઠા. એની પાસે બીજી વાર આવી ઘણી નિરાશા મળી છે. 1 વર્ષ એટલું સ્ટ્રગલ કર્યું છે, એટલું સ્ટ્રગલ કર્યું છે, પણ છતાં પણ હાર્યા નથી. એક ફિલોસોફરે કીધું છે, ચાલતા ચાલતા પડી જવું એ આપણી હાર નથી, પણ પડી ગયા પછી ઊભા થવાની ઈચ્છા ન કરવી ને આ સૌથી મોટી હાર છે. એટલા માટે વારંવાર પડ્યા, વારંવાર ઊભા થયા, વારંવાર પડ્યા, વારંવાર ઊભા થયા. અને 1965થી લઈને 1966 સુધી વિઝાના પ્રોબ્લેમ આવ્યા, બહુ પ્રોબ્લેમ આવ્યા, પણ કૃષ્ણ ઉપર અને ગુરુ પર વિશ્વાસ રાખ્યો, અમને હરિનામ પર વિશ્વાસ રાખ્યો, અને આપણા સનાતન ધર્મ ગીતા ઉપર વિશ્વાસ રાખ્યો. અને પછી 1966માં, કારણ કે ભગવાન બહુ હાજી હાજી. બહુ બહુ તપાવે છે ભક્તને, એકદમ પ્યોર બનાવે છે, પ્યોર બનાવે છે. સોનાની અંદર મિશ્રણ ધાતુ હોય એને શુદ્ધ કરવા માટે તપાવવી પડે છે. એમાં આવા સાધુને આવા દુઃખ પીડા આપીને ભગવાન એની અંદરથી બધી જ ફાલતી વસ્તુ કાઢી નાખે છે અને પ્યોર ગોલ્ડ બનાવી નાખે છે. આજે આ સાધુને પ્યોર ગોલ્ડ બનાવ્યો. અને ત્યારે 1966માં ભક્તિવેદાંત સ્વામી ઇસ્કોનની સ્થાપના કરી. ઓહ, જેનું નામ પડ્યું આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના અમૃત સંઘ. આંતરરાષ્ટ્રીય મીન્સ ઇન્ટરનેશનલ. આ કૃષ્ણ ભક્તિ ખાલી નેશનલ નહીં, ખાલી ભારત પૂરતી નથી, કૃષ્ણ ભારતના નથી, કૃષ્ણ કણકણના છે. એટલા માટે એને શબ્દ લગાડ્યો આંતરરાષ્ટ્રીય. આંતરરાષ્ટ્રીય એવી કૃષ્ણ ભક્તિનો પ્રચાર કરવાની સંસ્થા છે જે ખાલી વ્યક્તિગત નથી, બધા જ માટે છે. અને એની અંદર કૃષ્ણની ભાવનાને ડેવલપ કરી છે. આ સાધુએ, આ ભક્તિવેદાંત સ્વામીએ આ શરૂઆત કરી છે કૃષ્ણ ભક્તિની પ્રચાર. વાહ વાહ. તમારા મતે શ્રી પ્રભુપાદ કોણ? મારા મતે અગર પૂછવામાં આવે તો જેવી રીતે ખૂબ રોગી વ્યક્તિ છે, ખૂબ રોગી વ્યક્તિ છે, એને ઠીક થવાનો કોઈ જ ઉપાય નથી, કોઈ એની પાસે સાધન કે કોઈ દવા નથી. ત્યારે માની લો એને કોઈ સારો ડૉક્ટર મળે અને સારી દવા મળે તો એ મૃત્યુ તરફ જઈ રહ્યો હતો, પણ એમના કારણે આજે એ બહાર નીકળે છે. એમ મારા મતે આ સાધુ એક એવા ડૉક્ટર છે, એવા ડૉક્ટર છે જેને કૃષ્ણ નામની ઔષધિ લઈને આવ્યા છે, ઔષધિ, હરિનામની ઔષધિ લઈને આવ્યા છે. અને આ સંસારના જે પીડિત લોકો છે, જે તનથી, મનથી, વ્યાધિ, ઉપાધિ, માનસિક બધી જ રીતે જે રોગીશ છે, આવા રોગીશ માટે એક સૌથી મોટી દવા લઈને આવ્યા છે, હરિનામની દવા. અને ઔષધિથી એમણે હજારોની, લાખોની, કરોડો લોકોને આ હરિનામની ઔષધિ આપીને એવા સાજા કર્યા છે, અંદરથી એવા શુદ્ધ ફૂલ બનાવ્યા છે, એવા કોમળ ફૂલ બનાવ્યા છે જે ફૂલ ડાયરેક્ટ ભગવાનના ચરણમાં સમર્પિત થઈ શકે. આ મારા મતે સાધુની ભક્તિવેદાંતની વ્યાખ્યા છે. મારે વાત કરવી છે, થોડુંક મારે મંદિર તરફ જવું છે. તો મંદિરમાં કઈ આરતીનું સૌથી વધુ મહત્વ હોય છે? મંગળા આરતીનું, સંધ્યા આરતીનું, કઈ આરતીનું મહત્વ વધારે હોય છે? આરતીનું મહત્વ તો વ્યક્તિના આધાર ઉપર હોય. કોઈક મોડો જાગવાવાળો હોય તો એને પછી મધ્યાહન આરતી ગમતી હોય, જેને વહેલા જાગવાની ઈચ્છા કે મારે પહેલા જ ભગવાન પહેલા દર્શન મારે કરવા છે, એના માટે મંગળા આરતી મુખ્ય છે 4:30 વાગે. કારણ કે ભગવાન તો વાઇબ્રેશન કેવું હોય છે એ આરતીનું? સવારે 4:30 એટલે બ્રહ્મ મુહૂર્ત. બ્રહ્મ મુહૂર્ત એટલે કે એ સમયમાં ગીતામાં કહે છે યા નિશા સર્વભૂતાની તસ્ય જાગૃતિ સંયમી. એ સમયે બધા સાધુ પુરુષો મંત્ર ઉચ્ચારના પાવરથી આખું જ વાતાવરણ શુદ્ધ કરી નાખ્યું હોય. અને બીજી વસ્તુ, આખા વાતાવરણને જે ડોળું બનાવવાળા હુતા હોય
એટલે વાતાવરણ એકદમ પ્યોર હોય છે. કારણ કે જેની અંદર ખરાબ વિચારો વાળા હોય એ તો ફર્સ્ટ ક્લાસ ભગવાને હુડાવી દીધા, અને ત્યારે તો ખેંચતા હોય ઊંઘ એ સમયમાં એ સમયમાં. એટલે આ ભોગી લોકો ગાઢ સૂતા હોય, નિંદ્રા. હા, ત્યારે આત્મસંયમી વ્યક્તિ જાગતા હોય છે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં. તમે જોજો. અને આ સંસારના એકદમ ભોગ કરેલા વ્યક્તિ માટે એવી મસ્ત ઊંઘ આવતી હોય. એટલા માટે ભગવાને એને સુવડાવી દીધા કે બેટા તું સૂતો રહે, કારણ કે તારા વિચારો જો આ સવારમાં ભજન કરવાની અંદર જશે ને તો એ વિચારો બદલાઈ જશે. એટલે બ્રહ્મ મુહૂર્તનો સમય સાધુ સમય છે, બેસ્ટ સમય છે. અને આ સમયમાં ભજન, ભક્તિ અને સાધના માટેનો બેસ્ટ ટાઈમ છે. અને એનાથી પણ બેસ્ટ એ છે કે જ્યારે 4:30 વાગે ખુદ ભગવાન પહેલા દર્શન આપે, તો એ ભગવાનની અંદરની જે એનર્જી છે એ બધી જ એનર્જી મંગળાવાળા ઉપર વયા જાય છે. જ્યાં બહુ ઓછા લોકો હોય છે. ઓછા લોકો હોય છે, બહુ ઓછા લોકો. મંગળા આરતીમાં જાગવું, ઓલમોસ્ટ મંદિરમાં રહેવાળા તો ભક્તો હોય જ છે, પણ જે ગ્રસ્તો માટે હોય એના માટે થોડું અઘરું છે. છતાં પણ અમારા મંદિરમાં પણ ઘણા લોકો મંગળા આરતીમાં આવે છે. ગ્રસ્તો છે, પતિ પત્ની સાથે આવે છે. એમાં એક ડૉક્ટર પણ આવે છે રેગ્યુલર, જે છેલ્લા વર્ષોથી એવરી ડે મંગળા આરતીમાં આવે છે. ડૉક્ટર છે, DHMS છે. અને બહુ વિચારો, એ જે કીર્તન કરતા હોય એકદમ ઉત્સાહ આવે છે. અને સવારમાં તો કોઈ ડિસ્ટર્બન્સ જ ન હોય, કારણ કે જેવી રીતે આપણે પણ સવારે કંઈ બહારગામ જવાની ઈચ્છા કરી તો વહેલા નીકળે તો કોઈ ભીડ જ ન હોય. જેમ જેમ મોડું થાય એમ ભીડ વધતી જાય. ભજન સાધના પણ આવું છે. જો સવારે વહેલા જાગશો તો કોઈ ભીડ નહીં નડે. જેમ જેમ મોડું થશે એમાં બધા રજોગુણ તમોગુણનો પ્રભાવ થશે. અમે ગમે ત્યારે ઇસ્કોન મંદિરે આવીએ ત્યારે ખીચડીની પ્રસાદ લેવાનું નથી ભૂલતા, અને એ એક અનેરો આનંદ હોય છે. તો આ પ્રસાદ સાથેનો કોઈ કિસ્સો છે કે શું કામ ખીચડી પહેલેથી? ગુડ, બહુ સારો પ્રશ્ન છે પ્રદીપ સર. ઇસ્કોન સંસ્થાનું ફાઉન્ડેશન જોવા જઈએ તો એક તો ભગવદ્ ગીતા અને ભાગવતમ છે, જે ગ્રંથમાં. હાજી. અને બીજું ફાઉન્ડેશન જોવા જઈએ તો એ છે પ્રસાદ, અને એમાં પણ ખીચડી. હા. ઇસ્કોનના 50 થી 60% લોકો ભક્ત બન્યા છે ખીચડી ખાઈને. ઓહ, એ લોકો ભક્તિ કરવા નહોતા ગયા. એમાં એક એક્ઝામ્પલમાં હું પણ આવી ગયો. એક્ઝેક્ટ, મને તો આ નથી જ ખબર. હા. એમાં હું પણ એક આવી ગયો કે હું ખીચડી ખાવા જ જતો, પ્રસાદ ખાવા જ જતા. મંદિર હારે કે દર્શન હારે કીર્તન હારે કાંઈ લેવા દેવા નહોતું અમને. અમને ખબર હતું આ ટાઈમે ખીચડી મળે, એ ટાઈમે પહોંચી જઈએ. યસ. એટલે એકદમ જઈએ અને લાઈની હોય, પણ ખીચડી એવી મસ્ત આવે, કારણ કે ઓલી આપણે ઘરે ખાતો એ હાદી નહીં, એમાં વેજીટેબલ એ બધું બહુ આવે. હા, પ્રોપર પ્રસાદ. પ્રોપર પ્રસાદ. પણ એમાં સૌથી મીઠાશ ભાવની છે. હા. વસ્તુથી મીઠાશ નથી આવતી પ્રભુ, મીઠાશ ભાવ અને ફિલિંગ્સની આવે છે. જ્યારે મંદિરમાં જે સાધુ ભક્તો એ ભાવથી જ્યારે ખીચડી બનાવે ને, તે ભાવરૂપી પ્રેમ ખીચડીમાં આવે છે, તો મીઠાશ તો આપને આપ આવી જાય છે. અને ખાવાની લાલસા પછી આપણી છે એટલે ઓર જામી જાય છે. એટલે ખીચડી ખાતા 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 મને અત્યારે મોઢામાં પાણી આવી ગયું. ખીચડી છે જ એવી પ્રભુ કે ગૂગલના જે માલિક જે છે, એમણે પણ જ્યારે શરૂઆતમાં જ્યારે એમણે નહોતું શરૂઆત કરી ત્યારે આટો મારતા હતા, ત્યારે ઇસ્કોની ખીચડી ખાઈને ભક્ત બન્યા છે. એણે પોતાનું મેન્શન કર્યું છે કે મેં ખીચડી ખાઈને, હું ઇસ્કોની ખીચડી બહુ ખાધેલી છે મેં, અને ઇસ્કોની ખીચડી ખાઈને મેં મારી શરૂઆત કરી. ત્યારે એકદમ બહુ સ્ટ્રેસમાં હતો, ચિંતામાં હતો, પણ ખીચડી ખાઈને એકદમ ઉત્સાહ આવી જતો. તો ખીચડીથી તો હજારો લાખો કરોડો લોકો, એમાંથી એક તો હું એક્ઝામ્પલ, જીવતું જાગતું એક્ઝામ્પલ હું છું. અને ત્યારે જ્યારે મેં ખીચડી ખાતો અને ધીરે ધીરે પછી ખીચડી ખાધા પછી કીધું યાર આમ કાંઈ કોઈનું થોડું ખવાય, કંઈક તો જીએ. ને પછી હું પ્રવચનમાં બેઠો. એટલે એ પ્રવચન હતું શીલ પ્રભુપાદજીના શિષ્ય ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજનું, જે મારા ગુરુ છે. અને એમણે પોતાનું થોડા દિવસો પહેલા પોતાનું શરીર છોડી દીધું. તો એમને પહેલી વાર મળ્યો ત્યારે કંઈક થયું, યાર આ તો અજબ છે, સાધુમાં કંઈક અલગ તાકાત છે. એની નજીક જવાની ઈચ્છા થઈ જાય. ગુરુ એટલે સાધુની શું ભાષા, જેની નજીક જઈને સમય વ્યતીત કરવાની જે ઈચ્છા થઈ જાય, આ ગુરુ. જેને મળવાનું, જેની સાથે વાત કરવાનું, જેની સાથે રહેવાનો સમય ઈચ્છા થઈ જાય, ઉત્કંઠા, આ ગુરુ છે. પહેલી વાર મળ્યા એટલે ધીરે ધીરે પ્રવચન મગજમાં બેઠું અને ધીરે ધીરે આગળ વધ્યા. પણ આમાંથી મેં શીખી લીધી કે ખીચડી ખાઈને મારી જેવો વ્યક્તિ ભક્ત બી ન હોય તો મારી જેવા તો કેટલાય છે.
તો આના માટે કરવા જેવું છે કાંઈક. એટલે અમે ઇસ્કોન વરાછામાં છેલ્લા 4 વર્ષથી એવરીડે 25 લોકો માટે ખીચડી ફ્રીમાં વિતરણ કરીએ. મને સ્થળ તમે મેન્શન કરો પ્લીઝ. હા, ઇસ્કોન વરાછા મંદિર શ્રી રાધા શ્યામ સુંદર અને માતાવાડી સર્કલ પાસે છે. હા, તમે કહેશો ખીચડી એટલે ત્યાં 4:30 થી 6 લોકો ખીચડી ખાવા આવે છે. અને થોડો એમાં ડેઈલી એવરીડે છેલ્લા 4 વર્ષથી 2500 લોકો 2500 ભક્તો માટે ખીચડી ભક્ત બનાવે છે. એટલે ભાવ આવ્યો. અને સાથે સાથે નવી સિવિલમાં પણ જાય છે ખીચડી એવરીડે. અમારા ભક્તો ત્યાં ટેમ્પો લઈને જાય છે ખીચડી દેવા માટે. અને અમુક એવી ઘણી જગ્યા છે આપણા સુરતમાં જ્યાં ખીચડીની પણ જરૂર છે ને ભક્તિની પણ જરૂર છે. તો ત્યાં પણ એવરીડે ટેમ્પો જાય છે. કારણ કે આ શીખ મને ખુદ મારા જીવનમાં મળી છે. અને આજે હું જોઉં છું કે આ 4 વર્ષથી જે આ ખીચડી ખાવાવાળા ભક્તો છે એમાંથી 10% લોકો મંદિરમાં આવીને ભગવાનના નામનો જપ કરવા મળ્યા અને ભક્ત બની ગયા. આ પાવર છે ખીચડીનો, આહ, જે મારા જીવન પ્રેક્ટિકલ જીવનમાં હા, મેં અનુભવ કર્યો. અને સાથે સાથે શિલ પ્રભુપાદજી ઇસ્કોન સંસ્થાપક આચાર્ય એમણે પણ કીધેલું કે મંદિર જ્યાં મંદિર હોય એની આજુબાજુ 8 થી 10 કિલોમીટરમાં કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું સૂવું ન જોઈએ. એ મંદિરની જવાબદારી છે. અગર કોઈ વ્યક્તિ ભૂખ્યું સૂતો હોય તો એ જવાબદારી મંદિરની છે. મંદિર એક આશરો છે. ત્યાં લોકોનો મનની પણ શાંતિ, મનની પણ ભૂખ સંતોષાય અને સાથે સાથે પોતાની ભૂખ પણ સંતોષાય. એટલા માટે ઇસ્કોનમાં ઓલમોસ્ટ હરેક જગ્યાએ આ ખીચડી વિતરણ થાય છે. હું ઘણીવાર રવિવારે સંધ્યા આરતી પણ હું અટેન્ડ કરું છું. ઓકે, ત્યાં જે નૃત્ય થાય છે એ પણ વાઇબ્રેશન કંઈક અલગ હોય છે. એક્ઝેક્ટ. રવિવારે ખાસ કરીને જે એટલા બધા લોકો વચ્ચે તમને ભીડનો અહેસાસ ના થાય. યસ. ભગવાન શ્રી કૃષ્ણ શું પ્રેમનું પ્રતીક છે? ભગવાન પ્રેમનું સ્વરૂપ છે. જેવી રીતે કોઈ સાકરને કોઈ પણ જગ્યાએથી ટેસ્ટ કરવી મીઠી જ લાગે એમ કૃષ્ણ હરેક એંગલમાં, હરેક જગ્યાએ, હરેક સ્થાને, હરેક લીલામાં કોઈ પણ જગ્યાએ જુઓ એની પ્રેમની મધુરતા સિવાય કાંઈ ના આવે. અગર કૃષ્ણ ગોપીને પ્રેમ કરે છે તો પ્રેમ છે જ, અને રાધાને ગાઢ પ્રેમ કરે છે તો છે જ. પણ કૃષ્ણ જ્યારે સખાઓ સાથે એનું એઠું ખાય છે તો એમાં પણ પ્રેમ છે. ઓકે. કૃષ્ણ જ્યારે ગોપીના ઘરે માખણની ચોરી કરે તો એમાં પણ ગાઢ પ્રેમ છે. કૃષ્ણ પણ જ્યારે એના નંદબાબા એના પિતાજી સાથે કહે છે, બાબા હું ચપ્પલ ત્યારે જ પહેરીશ જ્યારે આપણા ઘરની 9 લાખ ગાયને ચપ્પલ પહેરાવો ત્યારે પહેરીશ. તો આમાં પણ પ્રેમ છે. એ કૃષ્ણ જ્યારે વૃંદાવનને છોડીને જાય છે ત્યારે પણ પ્રેમ છે. એ કૃષ્ણ જ્યારે મથુરામાં પ્રવેશ કરીને જ્યારે કંસનો વધ કરે છે એમાં પણ પ્રેમ છે. કૃષ્ણ જ્યારે દ્વારકામાં જઈને 16,108 રાણી સાથે વિવાહ કરે છે એમાં પણ પ્રેમ છે. પણ સાથે સાથે અર્જુનના રથ ચલાવીને કુરુક્ષેત્રના મેદાનમાં આ મહાભારતના યુદ્ધને જીતાવે એમાં પણ કૃષ્ણનો પ્રેમ છે. પ્રેમનું પ્રતીક નથી, પ્રેમનું સ્વરૂપ છે. એનું સ્વરૂપ છે. યસ. હરેક જગ્યાએ કૃષ્ણ પ્રેમથી જ પ્રસ્તુત થાય છે. બસ જોવાવાળા ઉપર ડિપેન્ડ છે કે આ કૃષ્ણ પ્રેમથી આપણી પાસે આવ્યા છે કે પરાણે આવ્યા છે. બહુ મોટો ડિફરન્ટ છે. યસ. ભગવાન શ્રી કૃષ્ણની સૌથી નજીક કોણ? રાધાજી, રૂકમણીજી યા મીરા? ભગવાન કૃષ્ણની સૌથી નજીક છે શ્રીમતી રાધા રાણી. કારણ કે રાધા ભગવાન કૃષ્ણની અંતરંગા શક્તિ છે. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે આખી દુનિયાને કૃષ્ણ આનંદ આપે છે. આખી દુનિયાને કૃષ્ણ આનંદ આપે છે. એટલે નંદ ઘેર આનંદ ભયો એટલે કે જન્મ થયો. કોના ઘરે? નંદના ઘરે આનંદનો જન્મ થયો. આખી દુનિયાને આનંદ આપે છે. આખી દુનિયાની પાછળ પાગલ છે. અને એના નામ લેવાથી, એની લીલા સાંભળવાથી, એના દર્શન કરવાથી લોકો આનંદમાં આવે છે. પણ એક પ્રશ્ન ઊભો થાય કે જેને જોઈને આખી દુનિયા આનંદમાં આવે છે તો એના આનંદનું પ્રતીક કોણ છે? તો ત્યારે કૃષ્ણને અગર પૂછવામાં આવે કે પ્રભુ તમારું આનંદનું પ્રતીક કોણ છે, તો હૃદય ઉપર હાથ રાખીને કૃષ્ણ કહે છે શ્રીમતી રાધા. આ રાધા જ મારા આનંદનું જે પણ કહો એ પ્રતીક છે. એટલા માટે જ્યારે કૃષ્ણને પ્રસન્ન થવાની ઈચ્છા થઈ
કે આખી દુનિયા મને જોઈને આનંદિત થાય છે, ખુશ થાય છે, તો મારા આનંદનું સોર્સ કોણ, મારા આનંદનો સ્ત્રોત કોણ, એવી જ્યારે ઈચ્છા પ્રગટ કરી, તરત જ ભગવાનની અંદરથી એક શક્તિ પ્રગટ થઈ જેનું નામ હતું રાધા. રા યાની રાસ મંડલ, ધા યાની ધાવતી, દોડે છે, જે કૃષ્ણની અંદરથી પ્રગટ થઈને કૃષ્ણ માટે રાસ મંડલમાંથી કોઈ પુષ્પચયન કરીને દોડે છે કૃષ્ણ માટે, એટલું નામ પડ્યું છે રાધા. રાધા. અને જે ભગવાનની અંતરંગા શક્તિ છે, જેનું નામ લેતા, રાધા નામ લેતા જ જીવનની પરમ શાંતિ અને અનંત જન્મનો થાક રાધા નામ શબ્દ બોલવાથી ઉતરી જાય છે. કારણ કે જો કૃષ્ણનો થાક રાધાનું નામ લેવાથી ઉતરી જતો હોય તો આપણે તો શું કહેવાય. એટલા માટે જે હરે કૃષ્ણ મહામંત્રનું જપ કરે છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, જે હરે શબ્દ છે ને એ હરે શબ્દ રાધાને અંકિત કરે છે. ઓહ. હરે શબ્દ આવે છે હરતી, હરી લેવામાં. અચ્છા, હરિનો શબ્દ, કૃષ્ણનું એક નામ છે હરિ. હરિનો અર્થ થાય છે જે બધું હરી લે, એટલે આપણા બધા પાપને હરી લે, એનું નામ છે હરિ. સમસ્ત પાપ હરતી તી હરિ. પણ એ હરિને પણ કોઈ હરી લે, હરિને પણ કોઈ હરી લે, એને કહેવાય હરા. હરા. સંસ્કૃતની ભાષા છે. હા. આખી દુનિયાના પાપને જે હરી લે આને કહેવાય હરિ. એટલે ભગવાનનું એક નામ છે હરિ. એ હરિને પણ કોઈ હરી લે, એનું નામ છે હરા. હરા. અને હરાને સંસ્કૃતની 7મી વિભક્તિમાં હરે કે. તો હરિને હરી લઈ રાધા, અને સાતમી વિભક્તિમાં હરે થઈ ગયું, તો હરે મીન્સ રાધા. એટલે આ પ્રશ્ન થાય કે હરે એટલે શું? હરે એટલે કે રાધા. રાધા. કૃષ્ણ પોતાના નામ પહેલા કોનું નામ મૂકે છે? રાધા રાણીનું. ક્યોંકિ કૃષ્ણની પહેલા રાધા છે, કૃષ્ણનો પ્રાણ રાધા છે, કૃષ્ણના શ્વાસ રાધા છે, અને કૃષ્ણના પ્રેમનું પ્રતીક પણ રાધા જ છે. વાહ વાહ વાહ. ભગવાન શ્રી કૃષ્ણ કોના? ઓધવજીના, સખા સુદામાના, કે પછી અર્જુનના? કૃષ્ણ જોવા જઈએ તો ગીતામાં ખુદ ભગવાન કહે છે કે ભક્તો સિમે સખા ચ ઇતિ રહસ્યમ ઇદમ ઉત્તમમ. મને કોણ પ્રિય છે? એક તો મારા સખા. તો સખામાં છે સુદામા, અર્જુન, ઉદ્ધવજી, ત્રણેય સખા છે કૃષ્ણના. હા. પણ છતાં પણ દુનિયા કમ્પેરિઝન વાળી છે, છતાં પણ ચાલો આને 90+ આવ્યા, પણ 90+માંથી પણ કોણ વધારે આવ્યા? હા. આ ત્રણેય કૃષ્ણના સખા છે, પ્રિય છે, એમાં કોઈ અંતર નથી. છતાં અંતર શેમાં છે? ભાવમાં. કૃષ્ણ, સુદામા અને આ ત્રણેયના ભાવમાં શું અંતર છે? સખા એક તો કૃષ્ણના સગા છે, અર્જુનના શાળા બનાવી છે, ભક્ત છે અને સખા છે. એમાં ત્રણેય સંબંધ કૃષ્ણ સાથે અર્જુનના છે, પણ અર્જુનનો પહેલો સંબંધ કયો છે? સખાનો. હા. સખાનો છે. પછી બીજો સંબંધ કયો થયો? ગુરુનો થયો, શિષ્યનો થયો. પછી કયો સંબંધ થયો? હાળા બનેવીનો થયો. કૃષ્ણની બેન સુભદ્રાના લગ્ન અર્જુન સાથે થયા. તો 3 સંબંધ છે, 3 સંબંધથી સખાના રૂપમાં નજીક છે. પણ એકવાર પ્રશ્ન કર્યો અર્જુનની પત્નીએ, માની લો સુભદ્રાએ, કે આ રાત્રે સૂવે છે ત્યારે પણ એના રૂવાડામાં કૃષ્ણ કૃષ્ણ નીકળે છે. એનો મતલબ લાઈમાં અર્જુન કૃષ્ણના સખા તો છે જ, પણ જ્યારે નિંદ્રા અવસ્થામાં છે ને ત્યારે પણ અર્જુન કૃષ્ણના સખા છે. કારણ કે જ્યારે સૂવે છે ત્યારે પણ કૃષ્ણ કૃષ્ણ કરે છે. તો એક તો છે જ, પણ એકદમ ભાવવાઇઝ જોવા જઈએ તો સુદામા. મિત્રતા જ અલગ છે. મિત્રતા અલગ છે, નાનપણની મિત્ર છે, સાથે ભણવા ગયા, લંગોટિયા, જે કયો એ બધા જ. પણ મિત્રતા ક્યારે પ્રગટ થાય? ખાલી ફ્રેન્ડશિપ બેન્ડ બાંધવાથી મિત્ર નથી બનાતું. મિત્ર એ છે કે જ્યારે સામેવાળા મિત્રને સાચા ભાવથી સમજી લ્યો, 100%. એ જ સાચી મિત્રતા છે. અને સમજણમાં સાથે આપણે પણ એનો સાથ આપીએ, એ સાચી મિત્રતા છે. સમજવું પૂરતું નથી. સામેવાળા વ્યક્તિની દુઃખ દરિદ્રને સમજવાથી શું એ તમારો ભાવ સારો છે, પણ સમજ્યા પછી પ્રેક્ટિકલ રૂપમાં ઉતારો, એ મિત્રતા છે. પણ કૃષ્ણ કરતાં પણ અઘરા તો એના સખા છે. જ્યારે કૃષ્ણ અને અર્જુનના સખાની વાત આવે ને ત્યારે એક દોરાવાર
સુદામા કૃષ્ણ કરતાં પણ બેસ્ટ થઈ જાય છે મિત્રતાના લેવલમાં. બોલે કેમ આવું કેમ? કારણ કે સખાના રૂપમાં સુદામા જ્યારે ભગવાન કૃષ્ણને મળવા આવ્યો તો પહેલી વાત માગવા માટે આવ્યા જ નહોતા. ઓહ હાલાકી એમની પત્ની સુશીલા, સુદામાની પત્ની સુશીલાએ કીધું તમારો મિત્ર દ્વારકાધીશ છે, તમારે માગવાની જરૂર નથી, ખાલી ઊભા રહી જાજો. તો કે મેં એને માગવા માટે મિત્રતા નથી બનાવી. વાહ વાહ વાહ. એ અર્ધાંગીની સુશીલા અને મારા માટે માગું ને મરું બે હરખું છે. અને ત્રીજી વસ્તુ, અગર માગવાથી ન જો ભગવાન દેતો હોય તો મારી ભગવાનને માનવા જ નથી. વગર માગે જે આપે ને એ જ ભગવાન છે. જે કરગરવું પડે દીકરાને પોતાના મા આગળ કરગરવું ન પડે, એ મા બાપનું ફિલિંગ જ છે કે મારે મારા દીકરાને દેવાનું, માગે કે ન માગે. તો માગવાની જરૂર નથી. અને માગીને આપે શીનો બાપ? વગર માગે આપે એ બાપ. તો મારે માગવાની જરૂર, એને ખબર, જો એ મારો મિત્ર હશે અને ભગવાન હશે તો મારી પરિસ્થિતિ જાણતો જ હશે, મારે માગવાની જરૂર નથી. માગવાની જ ચોખ્ખી ના પાડી દીધી. પછી સુશીલાએ કીધું ઠીક છે, તમને એમ નથી લાગતું કે તમારે ભગવાનના દર્શન કરવા જોઈએ? હા એ વાત બરાબર છે, અમારા મિત્રને જોઈ આવીશ, બાકી માગવાની વાત નહીં નીકળે. હા તે સારી વાત કરી, હું મારા મિત્રને બહુ દિવસ થઈ ગયા, સુશીલા બહુ દિવસ, આ તારી વાત મને લાગી છે. હા એને મળતો આવી છે એ પાક્કું, પણ મેં સાંભળ્યું છે હવેથી રાજા થઈ ગયો છે, મારી જેવા ગરીબને મળશે. પણ પછી એણે જોયું કે જેણે મારા પગમાંથી કાંટો કાઢ્યો હોય એને કોઈ નાના મોટાની વાત જ નથી આવતી. અને કોઈ રાજા પાસે જાય ને તો ખાલી હાથે ન જવું જોઈએ સુશીલા. અને ત્યારે સુશીલાએ ઘરે જઈને તાંદુલ લઈને આવ્યા છે, ચોખા લઈને આવ્યા છે. અને ચોખા કાંઈ કોઈ ભિક્ષામાં કાંઈ કોઈ બાસમતી ન આપે, ખીચડિયા જ આપ્યા હતા. એને કાંઈ આપણે પણ કોઈ આવે કોઈ ભિક્ષાનદેહી કાંઈક આપો તો કાંઈ બાસમતી કાંઈ મોંઘા થોડા આપીએ, આપણે હડેલા હોય એ લ્યો લઈ જાઓ તમારે તો હાલે બધું. તો એમ સુશીલાએ ખીચડિયા ચોખા હતા, કોઈ બાસમતી કોઈ સ્ટાન્ડર્ડ નહોતા, પણ છતાં પણ એમાં પ્રેમ હતો. કારણ કે ઘરે જઈને કૃષ્ણ માટે એને માગ્યું છે. અને એ જ્યારે લઈને ગયા સુદામા, ત્યારે મિત્રતાની વાત તો બહુ છે, બહુ લાંબી કથા છે, પણ ત્યારે કૃષ્ણે કીધું મિત્ર આમ તને યાદ ન આવ્યું, લગ્ન તો તારા થઈ ગયા, તારા મિત્રને ભૂલી ગયો તું? કંકોત્રી ન મોકલાય તારા મિત્રને? આવું સુદામાએ સામે જવાબ આપ્યો કૃષ્ણને, કનૈયા મિત્ર, મારા તો એક લગ્ન થયા, તારા 16,108 થયા, તારે ન મોકલી જોઈએ મને? કઈ વાર નહીં. આ બંનેનો એટલી આ વાતચીત બે મિત્રતાની એવી છે કે જેમાં કોઈ ઐશ્વર્ય નથી આવતું, રાજા કે ગરીબ દરિદ્ર આ વાત જ નથી, માત્ર ભાવનો ભાવ ટ્રાન્સફર થઈ રહ્યો છે. અને પછી છતાં માગતા તો નથી જ, સુદામ માગતા જ નથી. કેવી આ સ્મરણો હશે ને, કેવી ક્ષણ હશે, અદ્ભુત છે. એના સૌથી વધારે પરીક્ષા કૃષ્ણની હતી કે તું માગ, હું તને દેવા તૈયાર, તું માગ તો ખરા મોઢામાંથી. પણ સુદામાના મોઢામાંથી એકવાર પણ શબ્દ બંને સરખા. એટલે તો બંનેની મિત્રતા ટોપ લેવલ ઉપર છે. અને પછી કૃષ્ણએ કીધું કે આપું કે નહીં, માગ્યા વગર તો મારો નિયમ છે, માગ્યા વગર નહીં આપું. એ મેથામાં પ્રબંધનતે તાંસ્તેવ ભજામે, ગીતામાં પણ ભગવાને કીધું છે, બધું છે, પણ એકવાર માગ. પણ સુદામા પણ કહે છે જો માગું ને તો મરું, ને તમે મારા પ્રભુ છો, તમારી પાસે માગવાની જરૂર નથી, તમારા તાકાત બંને હામી એવા, તમે સમજી લો, એક દે નહીં ને એક માગે નહીં. સારું, પછી નીકળ્યા. પછી તો પોટલી તો લઈ લીધી, ભાભીએ શું મોકલ્યું. પછી નીકળતા ભગવાન દઈ ન શક્યા. અને જ્યારે નીકળી ગયા ત્યારે રૂક્ષ્મણીએ પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, તમને ખબર છે કે આની હાલત કેવી છે? લોકોને 15 દિવસે 11 છે અને દરરોજ 11 છે, તો તમારે કંઈ ન કરવું જોઈએ? કૃષ્ણ જવાબ આપ્યો, હું તૈયાર છું, પણ એકવાર એને મોઢામાંથી માગ્યું નહીં. બીજી વસ્તુ એ કે એ જે તાંદુલ લાવ્યો હતો ને સુદામા મારા માટે, એના બદલામાં હું મારી જાતને વેચી શકું ને તો એણે આપેલી ભેટ મોટી ગણાય. અને શાસ્ત્ર એ કહે છે કે કોઈ આપ્યું હોય ને એનાથી એક દોરા ઉપર આપવું જોઈએ, પ્લસ કરીને. પણ સુદામાએ જે મને આપ્યું ને એનાથી પ્લસ કરવાની મારી તાકાત જ નથી રૂક્ષ્મણી, એટલા માટે હું એને આપી જ ન શક્યો.
આ છે મિત્રતા. અને ત્રીજી વાર ઉદ્ધવની ભગવાને પોતાની બધી જ પ્રાઇવેસી ઉદ્ધવજીને કીધી છે. જે પણ મથુરા ક્લોઝ ફ્રેન્ડ. એકદમ એકદમ ક્લોઝ ફ્રેન્ડ. અને ઉદ્ધવ તો ઉદ્ધવ છે. અને કૃષ્ણે પોતાની અંતરંગ બધી જ વાત ઉદ્ધવજીને કીધી છે. એટલા માટે તો જ્યારે ભગવાન કૃષ્ણ અપ્રગટ થઈ ગયા ત્યારે ઉદ્ધવજીને કીધેલું કે આ કલયુગ જ્યારે પ્રગટ થાય ત્યારે ભાગવતનો પ્રચાર તમે કરજો. અને ત્યારે એ ઉદ્ધવના માધ્યમથી મૈત્રેય મુનિ પાસે ભાગવત આવ્યું, જે અત્યારે આપણી પાસે છે. અને સાથે સાથે ઉદ્ધવજીએ ભગવાનની બધી જ રાણીઓને શ્રીમદ ભાગવત કથા સંભળાવી વૃંદાવનમાં. અને કથા સાંભળતા સાંભળતા ભગવાન કૃષ્ણની બધી જ રાણીઓ ભગવાનના ધામમાં જાય છે. તો સૌથી મોટી જવાબદારી કૃષ્ણે ઉદ્ધવજીને આપી છે. પણ ત્રણેયના ભાવમાં અંતર છે, ત્રણેયના રસમાં અંતર છે, પણ ત્રણેય કૃષ્ણની હૃદયમાં છે. હરે કૃષ્ણ. કૃષ્ણ કર્મ છે, કૃષ્ણ કિસ્મત છે, કે કૃષ્ણ ધર્મ છે? કૃષ્ણ કૃષ્ણ જ છે. આ આ બધું જેવી રીતે કોઈ વ્યક્તિ કંઈક લેવા જાય, માની લો કોઈ બહુ મોટી સબ્જી લીધી કોઈ, તો એની સાથે શાકવાળો આદુ ને મરચી ફ્રીમાં આપે. એમ કૃષ્ણ આવી જાય ને તો આ બધી જ વસ્તુ ફ્રી વાળી છે, આની કોઈ વેલ્યુ નથી. કૃષ્ણ આવી જાય આપને આપ ઓફરમાં છે બધું જાય. 500 ની નોટ આવે એમાં 200 ની આવી ગઈ, 100 ની આવી ગઈ, 50 ની આવી ગઈ, 20 ની આવી ગઈ, 10 ની આવી ગઈ, 5 નો સિક્કો ને એકો એક આવી જાય. એમ કૃષ્ણ લઈ લે એટલે એવરીથિંગ બધું જ પોતાની પાસે આવી જાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં, મહાભારતના યુદ્ધમાં એ પ્રથમ દિવસનો બોધ શું? પ્રથમ દિવસનો બોધ બહુ સુંદર છે. સૌથી પહેલો બોધ તો પ્રથમ દિવસે ભગવાને ગીતા કીધી અર્જુનને. અને અર્જુને કીધા પછી અર્જુને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ કે આ રથને બંને સેનાની મધ્યમાં ઊભો રાખો. મધ્યમાં સેનાએ ઉભો મધ્યે. અને કદાચ સંસારમાં હું તમે આખી દુનિયા મધ્યમાં જ ઊભા છે. ખબર નથી અહીંયા જવું કે અહીંયા જવું, કન્ફ્યુઝ છે. એટલે અર્જુને આ શિક્ષા દેવા માટે કીધું કે પ્રભુ આ મારા રથને બંને સેનાની મધ્યમાં ઊભા રાખો. અને આખી દુનિયા મધ્યમાં જ ઊભી છે અને ખબર નથી મારે આ કરું કે આ કરું, અહીંયા જવું કે અહીંયા જવું, કન્ફ્યુઝ. તો કૃષ્ણ છે. કૃષ્ણે કીધું તો અહીંયા વચ્ચે કેમ ઊભું રાખવાની જરૂર પડી તને? ત્યારે અર્જુને જવાબ આપ્યો કે સેનય ઉભયો મધ્ય સ્થાપિત્યામિ મેં અચ્યુત. એટલા માટે હે અચ્યુત કૃષ્ણ વચ્ચે યાવત અહમ નિરક્ષેહમ યુદ્ધ કામાન અવસ્થિતામ. કારણ કે મારે જોવું છે કે મારે કોની સાથે લડવાનું છે. એક પરાક્રમી શૂરવીર યોદ્ધા જ્યારે યુદ્ધ લડવા જાય ને એની પહેલા ચકાસે કે મારે કોની સાથે યુદ્ધ કરવા જવાનું છે. એક બિઝનેસમેન બેસ્ટ એ છે કે જ્યારે કોઈ બિઝનેસ કરે ને તો એ પહેલા વિચારે કે મારે કોની સાથે ડીલ કરવાનું છે અને પછી એ પ્રવેશ કરે કોઈ પણ વ્યાપારમાં. એમ કૃષ્ણે યુદ્ધ કરતા પહેલા ચકાસણી કરી કે મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે, કોણ છે અને એની પાસે કયા હથિયાર છે. આ એક કારણ છે. પણ ત્રીજું કારણ એ છે કે આ રથ પ્રથમ દિવસે આ રથ જ્યારે મધ્યમાં રાખ્યો તો કારણ તો એ જ હતું, ભગવાનની ઈચ્છા હતી કે અર્જુન મૂંઝાય. કારણ કે અર્જુન મૂંઝાશે ને તો જ ગીતા બહાર આવશે, તો પ્રશ્ન ઉદ્ભવશે, તો જ કૃષ્ણ બહાર આવશે. આ દુનિયા આપણી પાસે અત્યારે કૃષ્ણ પહોંચે છે એનું કારણ અર્જુન મૂંઝવણમાં આવ્યો. એટલે અર્જુન શોક આવ્યો અર્જુનને. જો અર્જુને શોક ન હોત તો આજે કૃષ્ણ આપણી પાસે ન હોત, અને કૃષ્ણ ન હોત તો આપણી પાસે શોક જ હોત. એટલા માટે અદ્ભુત આ શિક્ષા છે પ્રથમ દિવસની મહાભારતના, કે હરેક વ્યક્તિ કોઈ પણ ફિલ્ડમાં જાય એની પહેલા એને વિચારો. અર્જુન આપને શિક્ષા આપે છે કે ભાઈ પહેલા જોવું જોઈએ કે મારે જેની સાથે વ્યાપાર ધંધો કરવાનો છે એની યોગ્યતા શું છે, અને પછી એને પ્રવેશ કરવો જોઈએ. આ પ્રેક્ટિકલ યુગમાં જો મહાભારતના કોઈ પણ પાત્ર પાસેથી આપણે કાંઈ શીખવું હોય તો શું શીખી શકાય? મહાભારતના કોઈ પણ પાત્ર પાસે શીખવું હોય તો શીખી શકાય કે કોઈ પણ યુદ્ધ કરવા જાઓ ત્યારે કૃપાની બહુ જરૂર પડે છે. આશીર્વાદ અને કૃપા. જો બળ તો આપણું છે પણ એકલું બળ કામ નહીં લાગે, એની સાથે આશીર્વાદ પણ કામ લાગશે. જીવનમાં
પરિશ્રમ તો છે જ, કારણ કે પરિશ્રમ કર્યા વગર કોઈ પ્રાપ્ત નહીં થાય. પણ એ પરિશ્રમને પ્રાપ્ત કરવા માટે કોઈ સાધુ સંતોના આશીર્વાદની પણ જરૂર પડે છે. તો યુધિષ્ઠિર છે, કારણ કે રાજા છે. અનંત વિજય રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિર. કુંતીપુત્ર યુધિષ્ઠિર રાજા છે. પણ જ્યારે બંને સેના સામે સામે ઊભી હતી, એક પક્ષ કૌરવ પક્ષ, એક પક્ષ પાંડવ પક્ષ, એકમાં 11 અક્ષોણી સેના, એકમાં 7, ટોટલ 18 અક્ષોણી સેના. મહાભારતનું યુદ્ધ પણ 18 દિવસ ચાલ્યું. અધ્યાય મહાભારતમાં 18 પર્વ છે. ભાગવતમાં 18,000 શ્લોક છે. આ બધું 18 છે. એટલા માટે એ 18 જે છે ને એને શુકન ગણવામાં આવે છે. 18 8 ને 1 9, નવડી શુકન ગણવામાં આવે છે. 18 શુકન ગણવામાં આવે છે. 18 ની વચ્ચે શૂન્ય, 108 શબ્દ લાગે, 1008 શબ્દ લાગે. કેમ? કારણ કે આ શુકનયાળ શબ્દ છે એટલે લાગે છે. આપણે જોઈએ ને કોઈ સાધુ આગળ 1008 શબ્દ લાગે, 108 શબ્દ લાગે, એનું કારણ આ છે. માળાના મણકા પણ 108 108 છે. આ બધું કનેક્ટેડ છે. એટલા માટે આને આપણે શુકનયાળ અંક કહીએ છીએ, કારણ કે અંક આ બધા સાથે કનેક્ટેડ છે. અને ભગવાનની રાણી પણ મુખ્ય 108, 16,108. તો યુધિષ્ઠિર મહારાજ રાજા છે અને એણે જોયું કે યુદ્ધ માટે સક્ષમ છે. યુધિષ્ઠિર મહારાજનો રથ એક વેત ઉપર ચાલતો. ઇતિહાસમાં કોઈનો એક વેત ઉપર નથી વેત ઉપર ચાલે છે, પણ લોકો અભિમાનમાંથી તો 10 ફૂટ ઊંચા ચાલે છે. પણ સત્યના આધાર ઉપર તો યુધિષ્ઠિરનો એક વેત રથ ઉપર ચાલતો. એટલે આશ્ચર્ય હતું આખી મહાભારતમાં. યુધિષ્ઠિર પોતાની અંદર બળ હતું, પણ યુધિષ્ઠિરને ખબર છે ખાલી બળથી યુદ્ધ નહીં જીતાય, આશીર્વાદ અને કૃપા પણ જોશે. એટલા માટે પ્રથમ દિવસની યુદ્ધની શરૂઆત એકદમ તૈયાર, બધા રેડી. પણ અચાનક યુધિષ્ઠિર મહારાજ પોતાના શસ્ત્રો મૂકીને એકદમ સાદા રૂપમાં હાથ જોડીને એ મેદાનમાંથી પાંડવ પક્ષમાંથી કૌરવ પક્ષમાં જાય છે. અને યુધિષ્ઠિરને જોતા દુર્યોધનને લાગ્યું કે ઓહો, આપણી સેના જોઈને જ હારી ગયા છે. એટલે એ પ્રથમ દિવસે પરાજિત સ્વીકાર કરવા માટે આવે છે. એટલે યુધિષ્ઠિર દુર્યોધનને લાગ્યું કે ચિંતા કરવાની જરૂર નથી, પહેલા દિવસે જ જીતી ગયા. પણ યુધિષ્ઠિર મહારાજ આવે છે એમના ગુરુ દ્રોણાચાર્ય પાસે, જેમની પાસે શિક્ષા લીધી છે. શિષ્ય ક્યારે પણ ગુરુને ભૂલવા ન જોઈએ. શિષ્ય કોઈ પણ લેવલમાં હોય, કોઈ પણ સ્થાનમાં હોય, પણ એનું અસ્તિત્વ, એના સ્થાનનું કારણ એના ગુરુ છે. દુનિયામાં ભલે શ્રેષ્ઠ સ્થાન ઉપર હોય, પણ એ હંમેશા ગુરુના ચરણમાં જ પડેલો હોવો જોઈએ શિષ્ય. તો શિષ્ય જ્યારે હાથ જોડીને કહે છે, ગુરુજી, આ તમારો શિષ્ય જ તમારી સામે છે, તો તમે મને આશીર્વાદ આપો કે તમે શીખવેલા માર્ગ ઉપર હું ચાલું, નીતિના માર્ગ ઉપર, સત્યના માર્ગ ઉપર અને ધર્મના માર્ગ ઉપર. આશીર્વાદ દો કે હું વિજયી થાવ. ગુરુ પોતાનું કર્તવ્ય ચૂકતા નથી. ગુરુએ કીધું કે આ શિષ્ય ભાવથી મારી પાસે આવ્યો છે, આશીર્વાદ અને કૃપા લેવા માટે આવ્યો છે, વિજય ભવ. એટલે તરત આશીર્વાદ આપી દીધા, વિજય ભવ. હા. તો આશીર્વાદ આપ્યા પછી યુધિષ્ઠિર મહારાજે પ્રસન્ન થયા કે ગુરુજી, ધન્ય છે તમારા ગુરુત્વને. પણ મને ત્યાં સુધી એ પણ ખબર છે કે જ્યાં સુધી તમે અમારા સામેના પક્ષમાં છો ત્યાં સુધી તમને જીતવા બહુ મુશ્કેલ છે. તો વિજય ભવના આશીર્વાદ આપ્યા છે, સાથે સાથે એ કહી દો કઈ રીતે વિજય થઈએ. ત્યારે દ્રોણાચાર્યએ કીધું કે જ્યારે હું આ યુદ્ધમાં એવા સમાચાર સાંભળીશ કે મારા પુત્ર અસ્વસ્થામાં મૃત્યુ પામ્યા છે, તરત જ હું મારા હથિયાર મૂકી દઈશ અને પરાજય થઈ જઈશ. તો વિજય થવાના આશીર્વાદ સાથે સાથે ગુરુએ પરાજય થવાનો સંકેત પણ આપી દીધો. અને યુધિષ્ઠિરને ખબર છે કે યુદ્ધ ખાલી બળથી નથી જીતાતું, આશીર્વાદથી પણ જીતાય છે. આ જગતમાં હું તમે બધા યુદ્ધ તો કરી રહ્યા છીએ, સવારથી લઈને સાંજ સુધી યુદ્ધ તો કરી રહ્યા છે. ક્યારેક હારીએ છીએ, ક્યારેક જીતીએ છીએ, પણ જ્યારે જ્યારે જીતીએ છીએ ને ત્યારે એક દ્રષ્ટિકોણથી જોજો કે આમાં આપણા સદગુરુ અને સંતોની કૃપાથી જીત્યા છે. બાકી બેડ ઉપર સુતા પણ નિંદર નથી આવતી, એ યુદ્ધ કરી રહ્યા છીએ. સાચી વાત. હા, એકદમ સાચી વાત છે. લોકો સુઈ પણ નથી શકતા, ત્યાં પણ યુદ્ધ ચાલુ છે. જાગે છે ત્યારે પણ યુદ્ધ છે અને સુએ છે પણ ત્યારે પણ યુદ્ધ છે. એટલા માટે આ જગત જીવન શું છે?
એક યુદ્ધ છે અને યુદ્ધમાં જીતવું હોય તો સારથી કૃષ્ણ હોવા જોઈએ. વાહ 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 વાહ. નકર ગમે એટલું બળ હશે કોઈ કામ નથી. બાકી કૌરવ પક્ષમાં તમે વિચારો કે કૃપાચાર્ય જે ચિરંજીવી હતા, કૌરવ પક્ષમાં અસ્વસ્થામાં જે ચિરંજીવી હતા 7 ચિરંજીવીમાંથી એક. એક, અને ત્રીજા વ્યક્તિ પિતામાં ભીષ્મ જેની ઈચ્છિત મૃત્યુ હતી, એ ધારે ત્યારે ઈચ્છા મરી મૃત્યુ. શકે. આવા ભયંકર સામેના પક્ષમાં હતા છતાં પણ પાંડવોનો વિજય એટલા માટે થયો કારણ કે યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર પાર્થ ધનુર્ધર, કારણ કે એમના પક્ષમાં કૃષ્ણ અને ધર્મ હતો. વાહ. જેના પક્ષમાં ધર્મ છે, જેના પક્ષમાં કૃષ્ણ છે, એનો વિજય એનો પાકો છે. વિજય નિશ્ચિત છે. એ આ સંસારરૂપી યુદ્ધમાં જીતી જશે હા. અને કૃષ્ણરૂપી એવોર્ડ પ્રાપ્ત કરી લેશે. વાહ. મહાભારતના યુદ્ધની વાત કરીને મહાભારતની વાત કરીએ તો ભીમ પાસેથી આપણે શું શીખવું જોઈએ? ભીમ પાસે તો બે વસ્તુ હતી. હમ. ગીતામાં શ્લોક પણ આવે છે ભીમ વિશે, કે જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે અલગ અલગ લોકોએ શંખ વગાડ્યો. પાંચજન્ય ઋષિકેશ, દેવદત્ત, ધનંજય. કૃષ્ણે પંચજન્ય નામનો શંખ વગાડ્યો. દેવદત્ત નામનો શંખ અર્જુને વગાડ્યો. જેવો કૃષ્ણે શંખ વગાડ્યો તરત જ અર્જુને શંખ વગાડ્યો, અને અર્જુને શંખ વગાડ્યો એટલે તરત જ ભીમે શંખ વગાડ્યો. ભીમના શંખનું નામ હતું પોંડ્રમ. પોંડ્રમ દધમો મહાશંખ ભીમ કર્મા વૃકોદર. પોંડ્રમ નામનો શંખ હતો જેને ઉપાડવા માટે 100 થી 1000 વ્યક્તિ જોઈએ એવો શંખ હતો ભીમ પાસે. અને 100 થી 1000 1000 વ્યક્તિ જોઈએ, કારણ કે ભીમનો જ્યારે જન્મ થયો ને ત્યારે 1000 હાથીનું બળ સાથે ભીમનો જન્મ થયો હતો. અને દુર્યોધને જ્યારે કપટથી વિષ આપીને મારવાનો પ્રયાસ કર્યો અને જ્યારે રસાતળમાં ભીમ જઈને જ્યારે બહાર આવ્યો ને ત્યારે એમના પૂર્વજોની કૃપાથી 9000 બીજા હાથીનું બળ લઈને આવ્યો. એટલે ભીમ પાસે 10,000 હાથીનું બળ હતું. હવે 10,000 હાથીનું બળ વિચારો એ કેવા હોય. પહેલી વાત તો બળ હતું, પણ એમની પાસે એનું બીજું નામ હતું વૃકોદર. ઉદર એટલે કે પેટ અને વૃટ એટલે કે અગ્નિ. જેમ આપણી અંદર પણ અગ્નિ છે, ડાયજેશન થવાની, એમ અર્જુન એક નામ હતું વૃકોદર. એની પાસે એક એવી અગ્નિ હતી અંદર પેટમાં કે જે પણ ખાવ તરત જ પૂરું, જે પણ ખાવ તરત પૂરું. એટલે 5 પાંડવો અને કુંતા માટે જે ભોજન બનતું એના 2 ભાગ થતા. એમાં અડધા ભાગમાં એકલા ભીમ અને અડધા ભાગમાં આ 4 ભાઈઓ અને માતા કુંતા લેતા. પણ એમાં એટલા ઉતાવળા હતા કે હજી ઓલાએ શરૂ કર્યું ને ત્યાં પૂરું કરી નાખ્યું ભીમે, અને કીધું કંઈક વધુ હોય થોડુંક આપજો, તમને કદાચ ન ભાવતું હોય તો. ભીમનો આ સ્વભાવ હતો, પણ ભીમનો ગુણ શું શીખવા જેવો છે એ જોવું છે. ભીમ પાસે શીખવા જેવું છે કે નજરથી ક્યારે પણ અધર્મ જોવું ન જોઈએ, ખોટી વાત ક્યારે સ્વીકારવી ન જોઈએ. સભામાં કદાચ કોઈ વ્યક્તિ ખોટું કહેતું હોય તો એનો વિરોધ કરવો જોઈએ. આ વાત ભીમ પાસે શીખવાની જરૂર છે, જે એણે પોતાના જીવનમાં બતાવી. ક્યારે? જ્યારે દ્રૌપદીનું ચિરહરણ થતું હતું, જ્યારે દ્રૌપદીને નગ્ન કરવામાં આવતી ત્યારે 5 પાંડવો કે ભરી સભામાં મોટા મોટા દિગ્ગજો બેઠા હતા. એવા દિગ્ગજો કે એક વ્યક્તિ એક સાથે 1000 લોકોને પરાસ્ત કરી શકે એવા મોટા દિગ્ગજો એ હસ્તિનાપુરની સભામાં બેઠા હતા. પણ જ્યારે આ અબળા દ્રૌપદીનું ચિરહરણ થતું હતું, અધર્મ થતું હતું, ખોટું થતું હતું, ત્યારે એમાંથી બોલવાળા કોઈ પણ તૈયાર નહોતા. ત્યારે એક જ વ્યક્તિ બોલ્યા છે, ભીમ. અને ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે હે દુશાસન, જે હાથથી તું આ દ્રૌપદીના ચિરહરણ કરે છે ને એ હાથને ઉખાડી નહીં નાખું ને તો મારું નામ પણ કુંતી પુત્ર ભીમ નહીં. અને હે દુર્યોધન, તું જે ઈશારો કરે છો કે મારી જંગા ઉપર દ્રૌપદીને બેસાડ, એ હાથને ઉખાડી ન નાખ્યા ને તો હું પણ પાંડુપુત્ર ભીમ નહીં. આ પ્રતિજ્ઞા હસ્તિનાપુરની સભામાં કોઈ લીધી હોય તો માત્ર ભીમે લીધી છે. બાકી તો બધા હતા જ તે. તો ભીમ પાસે એ શીખવા જેવું છે કે જ્યારે આપણી નજર સામે કોઈ અધર્મ કે ખરાબ થતું હોય તો એ સહન ન કરવું જોઈએ, પણ એની સામે લડવાની તાકાત પણ હોવી જોઈએ. ખોટે ખોટા ફાંકા મારીને પણ કામ નથી. આઘાર્યું આમ કરી દેશ, આમ કરીને પછી દેખાય ને એવું ન હોવું જોઈએ. પાછું ભીમ આગળ તાકાત પણ હતી એટલે બોલી શકે છે. તો ભીમ પાસે શીખવા જેવી આ વસ્તુ છે. વાહ પ્રભુજી, વાહ પ્રભુજી. મને અત્યારે એવું થઈ રહ્યું છે કે પોડકાસ્ટ છે ને પતે નહીં તો સારું. આજે લગભગ ઘણી બધી એવી વાતો નથી સાંભળીને એવી આજે આ પોડકાસ્ટમાં વાત થઈ છે. મને પહેલાં પ્રભુજી એવું હતું કે
કેવી રીતના પોડકાસ્ટ જશે, કેવા હું સવાલ રાખીશ, પણ મને અત્યારે થાય છે કે વન્ડરફુલ પોડકાસ્ટ, બહુ જ મસ્ત ગઈ અને ઘણા લોકોને બહુ બધું જાણવા મળશે. આવી ઘણી બધી નવી વાતો સાથે પ્રભુજી આજે હું તમારી પાસે એક પ્રોમિસ લેવા માંગુ છું કે આપણે ફરીવાર મળવું છે. પાકું મળશું, પણ પહેલાં તો થેન્ક યુ, તમારો આભાર પ્રદીપ પ્રભુ. કારણ કે જ્યારે મજા ત્યારે આવે, જ્યારે કોઈ મજા ત્યારે આવે જ્યારે એ કાર્ય નિસ્વાર્થ ભાવે થતું હોય. જે કાર્યમાં કંઈક અંદરથી સ્વાર્થ હોય, કંઈક ગડબડ હોય તો એમાં મજા ન આવે. હા હા જ્યારે અંદરથી આમ તમે ક્લીન હો ને તો એમાં કંઈક મજા અલગ છે. હા હા તો આ કાર્યનો સંદેશ તો તમારો એ જ છે કે લોકો પાસે સાચા મેસેજ પહોંચે. આ સમાજમાં જે લોકો જેના કારણે દુઃખી છે અથવા જેની સમસ્યા છે એનું સમાધાન આ પ્રોગ્રામથી, આ કાર્યક્રમથી એને એનું સમાધાન મળે, એ ઉપદેશ છે. નિમિત્ત બનાવે. એને સાચો રસ્તો મળે, એને સાચી દિશા મળે, એ ઉપદેશ છે. એટલે સ્વાભાવિક આનંદ તો આવવાનો છે. અને અવશ્ય તમારી સાથે પણ મને ખૂબ આનંદ થયો. એટલે હું અવશ્ય આવીશ સેવા કરવા માટે. અરે જેમ તમે સેવા કરો છો એમ હું પણ સેવા કરીશ, અને આપણે ભેગા થઈને કૃષ્ણ દ્વારકાધીશની સેવા કરીએ. હવે આ પોડકાસ્ટના અંત તરફ જવું છે. હવે તમારા એવા ઘણા એવા પ્રશ્ન પણ હશે, તો પ્લીઝ તમે કોમેન્ટ્સ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી કરીને હવે પછીનો પોડકાસ્ટ અમે કયા વિષય ઉપર કરીએ. કારણ કે આજે તમે મહાભારતના યુદ્ધની જે વાત કરી, તો મને એવું લાગે છે કે આપણે એક આખી સિરીઝ કરવી રહી આ બધા અધ્યાય ઉપર, કે શું શું એક એક પાત્ર ઉપર પ્રેક્ટિકલ આપણા જીવનમાં કેટલું આપણે હેલ્પફુલ થઈ શકે. મારા વતી, મારા સ્ટુડિયોના બધા જ મારા મેમ્બર્સ, મારા વ્યક્તિઓ વતી અને ઓડિયન્સ વતી તમારો ખૂબ 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 આભાર કે તમે આજે અમારા પ્લેટફોર્મ સુધી આવ્યા. આભાર. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.